देखो यहाँ कंटेनर पलटी मारी गाइस आ देखो आप बड़ेली गाड़ी यहाँ મૂકી છે જો દાદા કહેતા ને ડાંગરા લેવા જઈએ છે આ એરિયા ડોંગરો જો તો સ્માર્ટ સિટી દાહોદમાં તમારા બધાનું સ્વાગત છે જય માતાજી મિત્રો હું તમારો દોસ્ત ગજેન્દ્ર સોલંકી સ્વાગત કરું છું એક નવા બ્લોગમાં તો દોસ્તો કાલે આપણે ગયા હતા પોલીસ હેડક્વાર્ટર્સની નવરાત્રી જોવા માટે એનો બ્લોગ જો તમે ન દેખ્યો હોય તો એકવાર દેખી લેજો બહુ મસ્તનો બ્લોગ બન્યો છે અને આજે આપણે જઈ રહ્યા છીએ ધ સ્માર્ટ સિટી દાહોદ ખાતે કેમ કે ત્યાં આગળ થોડું કામ છે અને આ સીટ બેલ્ટનો અવાજ આવે છે પણ આપણે હાઈવે પર જઈને પહેરીએ એટલે હાઈવે એટલે કંઈ રોડ પર જઈને પણ આપણે આજે દાહોદ જવા નીકળ્યા છીએ અને અત્યારે આપણે ઘરે જઈએ છીએ ઘરે થઈને પછી દાદાને એમને બેસાડીને પછી દાહોદ જવાનું છે ત્યાં આગળ થોડું કામ છે એના માટે આપણે દાહોદ જઈએ તો તમે બ્લોગમાં બન્યા રહેજો એન્ડ સુધી અને વિડીયોને લાઈક ને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાકી બ્લોગ તો આવતા જ રહેશે અને નવરાત્રીના બ્લોગ પણ આવશે તો જોવાનું ચૂકશો નહીં એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી જ દેજો આજે ને આજે જ હા તો ચાલો નીકળીએ અને પછી થોડી વાર રહીને મળીએ ચાલો તો ગાઈસ નીકળી ગયા છે આપણે અને અત્યારે છે NH47 પર છે અમદાવાદ ઇન્દોરને કનેક્ટ કરે છે રોડ પર હજુ સંતરોડ નથી આવ્યું ઓરવાડા આવ્યું છે ઓરવાડા બી નહીં આવ્યું અને ખાલી આપણે આમ મીટિંગ છે મીટિંગ જેવું રાખેલું છે એટલે જઈએ છીએ દાદાની મીટિંગ છે ત્યાં પેલા એમાં જોઈન્ટ થયેલા છે ને એટલે તો જઈએ ને પછી મળીએ થોડી વાર રહી આ દેખો કેટલું મોટું જાય છે કંઈક આ ટ્રાન્સફોર્મર છે શું છે અને આ બ્રિજ તો છેલ્લા 3 વર્ષથી આ જ હાલતમાં જોઈ રહ્યો છું કે બંધ જ છે જો અહીંથી સિંગલ રોડ થઈ ગયો છે પાનમનો બ્રિજ 3 વર્ષથી બંધ છે અને પવન ચક્કી પેલી મોટી એ આગળ બતાવું પછી રિટર્નમાં પણ આ બ્રિજની વાત કરું તો અહીંયાથી લગભગ 5 થી 6 કિલોમીટર આગળ જ ટોલ ટેક્સ છે તો આ બ્રિજનું કામ થતું નહીં જો સિંગલ રોડ છે અને પાછળ નદીનો બ્રિજ આમાં અંદર આવી ગયું આવે એ તું બોલીએ હારે આ જો પેલી સાઈડનો બ્રિજ 3 વર્ષ થયા પણ ખબર નહીં એવું તો શું છે કે એક રિપેર જ નહીં થતું આપણે આવી ગયા સંતરોડ અને હવે અહીંથી સીધું આપણે શું આગળ ખબર નહીં આગળ સાઈડી આવશે આ સાઈડીથી પછી પીપલોદ ને પછી દાહોદ 3 લીમખેડા હા ના એ તો સાઈડ પર રહી જશે કે આવશે સાઈડ પર બાયપાસ જવાનું ને આપણે ડોંગરો લેવા જઈએ હા ડાંગરો ચીબડો ડાંગરો લેવા જઈએ ખાલી સ્પેશિયલ ફરવા આજ તો હાટે નહીં ભરાય સ્માર્ટ સિટી દાહોદમાં તમારા બધાનું સ્વાગત છે આપણે આવી ગયા છે દાહોદ ને અહીંયાથી આપણે છે દાહોદ શહેરમાં આપનું સ્વાગત છે તો આપણું સ્વાગત થઈ ગયું છે દાહોદમાં હવે અહીંથી આપણે ખાલી 5-6 કિલોમીટર જવાનું છે પછી મળીએ થોડી વાર રહી ચાલો તો ગાઈસ આપણે દાહોદમાં એન્ટર થયા તો બોર્ડ આવ્યું મોટું કે સ્માર્ટ સિટી દાહોદમાં તમારું સ્વાગત છે તો આપણે ગોધરામાં કેમ નથી કે સ્માર્ટ સિટી ગોધરામાં તમારું હાર્દિક સ્વાગત છે આપણે તો આઝાદી વખતનો જિલ્લો છે પંચમહાલ તો બી સ્માર્ટ નહીં બન્યો ના દેખો અત્યારે દાહોદ કેટલું પ્રોગ્રેસમાં છે એટલે કે કેટલો વિકાસ થઈ રહ્યો છે અને આપણા ગોધરામાં તો ખબર નહીં શું છે શું નહીં ના આવું કોઈ બોર્ડ છે કે કંઈ નહીં ના બગીચો છે કોઈ સારો કે કશું જ નહીં અહીંયા તમે જો કેટલો વિકાસ થઈ ગયો છે કે ના પૂછો ગોધરા કરતાં દાહોદ આગળ નીકળી જવાનું છે આગલા 5-1 વર્ષમાં જોઈ લેજો તમે મારી વાત અહીંયા લખી રાખજો કે ગોધરા કરતાં દાહોદ આગળ નીકળી જશે
તો ચાલો આપણે અહીં થોડું કામ છે પતાવી લઈએ અને પછી આપણે નીકળીએ ફટાફટ ઘરે જવા માટે. ગાઈસ અહીંયા બેઠો તો ના મેં બોર્ડ વાંચ્યું કે રાજસ્થાન MP કરતાં અહીંયા સસ્તું પેટ્રોલ છે. તો જે પણ ભાઈઓ આપણે રાજસ્થાન MP જાય છે તો પેટ્રોલ ડીઝલ કે CNG ગેસ ઓનલાઈન CNG બી છે તો અહીંયાથી પુરાવતા જજો હા તમે. આગળ તમને મોંઘું પડશે એટલે અહીંયા સસ્તું છે તો પુરાવીને જજો, કેમ કે આ બોર્ડર પર છે, રાજસ્થાન MP ની બોર્ડર પર છે એટલે બોર્ડ માલું છે કે અહીંયાથી બધા પુરાઈ દે ને એટલે આ પેટ્રોલ પંપને બી ફાયદો થઈ જાય ને માલિકને. તો MP ની બોર્ડર તો અહીંયાથી એકદમ નજીક છે, રાજસ્થાન થોડું દૂર છે પણ MP તો એકદમ ટચમાં ટચ છે. અહીંથી લગભગ 20 કિલોમીટર બી નહીં હોય એટલું, 15 એક હશે એટલી જ હશે, 15થી જેવું. જોવા છે ને હવે કલાકાર લોકો છે જો, આને કહેવાય બિઝનેસ માઇન્ડ. બિઝનેસ વધારે જો, આ બિઝનેસ તમારે કોઈ બી આમ પ્રોગ્રેસમાં લાવવો હોય કે વધારવો હોય ને તો આ બિઝનેસ માઇન્ડ વાપરવું પડે. તો આ શું જે લોકો જતા હોય રાજસ્થાન MP કે અહીંયા સસ્તું છે MP રાજસ્થાન કરતાં, એક જાતનો વેમ નાખી દે એમના મગજમાં કે ત્યાં મોંઘું હશે ડીઝલ પેટ્રોલ એટલે અહીંથી જ પુરાઈ દે. તારે શું જો દાદા કહેતા ને ડાંગરા લેવા જઈએ છે, આ એરિયા ડોંગરો જો, આ ડાંગરાના કોઠમડા તો અહીં જો અલગ જ ટાઈમના છે, આપણે તો નાના ના હોય તો મોટા મોટા છે. અને આ બધું ચીબડા ને ડાંગરા ને બધું આપણે ઘરે જવા નીકળ્યા છે. પાછું થોડી વાર રહીને પાછું એક તમને ન્યૂઝ મળશે એ પછી કહું, પણ અત્યારે આપણે ઘરે જવા નીકળી ગયા છે. તો આ ડાંગરા લેવા ઉભા રહ્યા હતા પણ બહુ ભાવ છે એટલે નહીં લીધા અને હવે મળી આપણે થોડી વાર રહી. તો ગાઈસ આ દેખો આ બળેલી ગાડી અહીંયા મૂકી છે, જો કોણે કોણે જોઈ છે, જોઈ હોય તો કમેન્ટ કરીને બતાવો કે કઈ આગળ છે. આ જો આખી સળગેલી ગાડી છે આ જો, કોણે કોણે જોઈ છે આ સળગેલી ગાડી ક્યાં આવેલી છે કમેન્ટ કરો ફટાફટ. જો આખી સળગેલી છે, સર્કલ પર મૂકી રાખી. ગાઈસ આપણે આવી ગયા છે હોટલ અન્નપૂર્ણા પર ચા પીવા માટે, કેમ કે માથું ચડ્યું હતું બરોબરનું એટલે. અને બ્લોગ બનાવો તો થોડો યાર, બહુ અવાજ કરો છે. માથું ચડી ગયું હતું બરોબરનું એટલે ચાને જે સ્ટીપ મારી લઈએ એટલે બરાબર કમ્પ્લેટ માથું ઉતરી જાય. તો હવે આપણે થોડુંક જ રહ્યું છે ઘર અહીંયાથી, તમને ખબર જ હશે. અને કોણે કોણે અહીંયાથી ચા પીધી છે, બાકી એક નંબર ચા છે આ. કોઈ પીધી હોય તો કમેન્ટમાં જણાવજો મને, બરાબર. એટલા બધા ટ્રેક્ટર જાય છે જોન ડિયર. આ ટ્રેલર નવી ટાઈપનું ટ્રેલર આજે મેં જોયું છે ને, લોંગ ડિસ્ટન્સ, આપણે લોંગ વ્હીકલ, લોંગ ડિસ્ટન્સ નહીં, એક તો ડિસ્ટન્સ કાપીને લોંગ ડિસ્ટન્સ જ યાદ આવી જાય છે, લોંગ વ્હીકલ. ને આપણે આવી ગયા છે ગાઈસ સંત્રોળમાં. અને સંત્રોળમાં આપણે કેમ શાકભાજી લેવા ઉભા રહ્યા છે. પીપલોદમાં ગયા પણ પીપલોદની બજાર જ નહીં મળી, તો ભાઈ સીધા રોડથી ડાયરેક્ટ આવતા રહ્યા બાયપાસ ને પછી હવે આ સંત્રોળમાં બજારથી લઈએ છીએ શાકભાજીને. અને અહીં આપણી ગાડી ઊભી રાખી છે રોડની સાઈડમાં જ. બાકી આ મોરવા જાય છે આ રસ્તો ગોધરા જાય ને આ રસ્તેથી દાહોદથી તો આપણે આવ્યા, તમને ખબર જ હશે. આ ટ્રક બ્રક જાય છે બધી, તો કંઈક આ રીતનું સંત્રોળ છે નાનચુક. તો ચાલો અહીંયાથી કોણ કોણ જોવે છે કોમેન્ટ કરજો, જો કોઈ સંત્રોળથી જોતા હોય તો, બરાબર. આ બાજુ બધા ગયા છે શાકભાજી લેવા. તો ચાલો મળીએ થોડી વાર રહીને. હવે આપણે ઘરે પહોંચવા આવ્યા છે થોડીક વારમાં. દેખો અહીંયા એક કન્ટેનર પલટી માર્યું છે. કન્ટેનર એટલે કે 6 વ્હીલ છે, એમાં જો આ તો બિસ્કિટનું બધા કાર્ટૂન છે. તો અત્યારે ક્રેનથી નીકાળે છે બહાર. બાકી જો રાત્રે ઊંઘમાં જોખું આવી ગયું હશે એટલે જતી રહી છે ગાડી, પલટી મારી ગઈ છે. અંદર બધા નીકળવાનો પ્રયાસ ચાલુ છે અને આપણે હવે નીકળીએ છીએ ગોધરા જવા. આ દેખો અહીંથી ગાડીઓ બધી આવે જ છે. તો ચાલો જઈએ. તો આઈ હોપ ગાઈસ તમને બ્લોગ ગમ્યો હશે. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.